રાજકોટમાં હાઈ પ્રોફાઇલ સીટ નયનાબા જાડેજાની હારથી છે કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજા, જેઓ ક્રિકેટર જાડેજાના બહેન છે। વોર્ડ નંબર 2 થી તેઓ લડ્યા હતા અને તેમની હાર થઈ। એના પછી છેલ્લા 1.5 વર્ષથી આપ મહેનત કરતા હતા, ક્યાં એવું લાગે છે કે અહીંયા થોડુંક નબળું રહ્યું એને કારણે આ થયું? કેમ કે સામે મુસ્લિમ મતદારો હતા, એના માટે થઈને પણ કારિયાણી ઉમેદવારને આપે મૂક્યા હતા। શું લાગે? મેં હમણાં પણ કહ્યું કે ક્યાંક એવી ત્રુટિ રહી હોય કે અમે લોકો સુધી પહોંચ્યા હોય પણ કદાચ અમે એના વિચારોને અમારા મતમાં ન કન્વર્ટ કરી શક્યા હોય તો એ હોઈ શકે છે। બાકી રહી વાત કે જે 1.5 વર્ષ એ મેં ખૂબ ગ્રાઉન્ડ ઉપર જઈને કામ કર્યું જ છે, એના લોકો પણ સાક્ષી છે, તો જ મને 6000ની ઉપર મત મળ્યા હોય। પણ રહી વાત કે ત્રુટિની, તો ચોક્કસપણે હવે એની ઉપર કામ કરવામાં આવશે કે ક્યાં આપણી ત્રુટિ રહી ગઈ છે, એ ત્રુટિને શોધી એની ઉપર કામ કરવામાં આવશે કે જેથી ભવિષ્યમાં જ્યારે પણ હવે પક્ષ કોઈ પણને મેદાનમાં ઉતારે તો એમને વિજય મળે। હવે કઈ રીતના લોકોની વચ્ચે જવાના છો? કારણ કે અત્યારે તો લોકોનો જે મિજાજ હતો એ સ્પષ્ટ થઈ ગયો છે, હવે લોકોની વચ્ચે કઈ રીતના જશો એમ? પહેલે તો એક પેટર્નથી એમને મત મળ્યા, એનાથી આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ ધેટ કે એક પેટર્નમાં મત ન આવે। એનીવેઝ લોકોનો કહેવાય કે મત છે, મંતવ્ય છે, એને આવકારીએ છીએ, પણ લોકો મારા કામથી ક્યાંક ને ક્યાંક ખુશ તો હશે જ, એટલે તો મને 6000ની ઉપર મત મળ્યા છે। બાકી તો શું થાય શું ના એ તો તમે ને હું ઘણા બધા જાણતા હોઈએ છીએ, પણ એનીવેઝ આઈ વિલ ટેક ઇટ પોઝિટિવલી કે ભાઈ મારે હજી મહેનત કરવાની જરૂર છે અને આઈ શુડ ડુ ધેટ એન્ડ આઈ વિલ ડુ ધેટ। ચોક્કસ જ નયનાબા જાડેજા છે કે તેમને મતદારોનો આભાર છે તે વ્યક્ત કર્યો છે અને 6000 કરતાં વધુ જે મત મળ્યા છે તે મત ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો જે વોર્ડ નંબર 2 છે તેની અંદર ગાબડું પાડવા માટેનો તેમનો પ્રયાસ હતો અને તેમાં સફળ છે, તે મહદઅંશે ગયા છે। પરંતુ આ વખતે નયનાબા જાડેજા છે કે તેમને હારનો સામનો છે તે કરવાનો નોબત છે તે આવી છે।